પુલ જ્યારથી કેનાલ શરૂ થઈ છે ત્યારથી છે, ઘણા વર્ષો થઈ ગયા. ડેમનું સિંચાઈનું ડેમ છે એ ડેમનું મેન આ પુલ છે અને પાવરપટ્ટી વિસ્તારનું નિરોણાનું એપિસેન્ટરનો આ એક મુખ્ય વ્યવહાર છે. તો આ જગ્યાએથી વાહન વ્યવહાર જો બંધ થઈ જાય તો સંપૂર્ણ આખા પાવરપટ્ટીના 25-27 ગામોને ખૂબ તકલીફ પડે એમ છે. ગઈ 31 તારીખના અમને આ શિશિરોનું અહીંયા કામ ચાલુ છે અને આગામી અહીંયા ફૂલપીટાળાના મેળાનું આયોજન કરેલ છે. જે સંદર્ભે અમે 31 તારીખના પ્રાંત અધિકારીશ્રીને આ રોડ ઉપર ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ માટે જણાવ્યું હતું કે પ્રતિબંધિત જાહેર થાય તો આ વિસ્તારનું અહીંયા લોકો અવરજવર વ્યવસ્થિત કરી શકે. હાલ ટુરિસ્ટની સિઝન ચાલુ છે, એમાં વાહન વ્યવહાર ખૂબ ટ્રાફિક છે. સાથે ફૂલપીટાળા મેળાનું 3 દિવસનું મોટું આયોજન છે, એમાં પણ 8 થી 10 હજાર લોકો આવશે. તો અલ્ટિમેટ કર્યું હોવા છતાં ભારે વાહનો માટે જાહેરનામું બહાર ન પાડ્યું, જેના કારણે આજે સવારે પુલ તૂટી પડ્યું છે અને આ અહીં આપ દેખી શકો છો એમ બંને બાજુ મોટા વાહનો ખડકાયેલા છે અને કોઈ વાહન અવરજવર કરી શકતું નથી. અહીંયા પ્રાથમિક તબક્કે અત્યારે માત્ર 2 વ્હીલર અને 4 વ્હીલરનો વાહન વ્યવહાર ચાલુ છે, જેથી કરીને અમારી એવી માંગણી છે તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે, જેથી આ મુખ્ય નિરોણાનો માર્ગ છે સ્ટેટ હાઈવેનો એ તાત્કાલિક શરૂ થાય. પુલ તૂટવાનું મુખ્ય કારણ તો એ છે પુલ જ જૂનો છે, ઘણા વર્ષો પહેલાંનું. હાલ સીસી રોડનું કામ ચાલુ છે, પરંતુ તબક્કાવાહી સ્ટેપ બાય સ્ટેપ કામ શરૂ થાય. જે સંદર્ભે અહીંયાનો તબક્કો હતો એ આપણે પેન્ડિંગ રાખેલો હતો અને મુખ્ય કારણ એ છે કે પાણીની કેનાલ ચાલુ છે ડેમની. તો કેનાલનું અત્યારે પાણી ચાલુ છે તો અહીંયા કામગીરી થઈ શકે નહીં, એના માટે કરીને આગળનો તબક્કો ચાલુ કરેલ છે. જો આ તાત્કાલિક ધોરણે કેનાલ બંધ કરાવીને થાય અથવા તો કેનાલ થાય ત્યાં સુધી આનું કોઈ અન્ય રસ્તો નીકળે એવી અમારી માંગણી છે.